તો નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં ગંભીર વળાંક આવી ગયો છે। અમેરિકામાં મોટી મીટિંગ ચાલુ થઈ ગઈ છે ને આ બધી ઘટનાઓ વચ્ચે સોનાના ભાવમાં થયો છે ઘટાડો। તો આજની વાત આગળ કરતા પહેલા કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારો જે સોનાના ભાવ ઉપર અસર કરી રહ્યા છે તેના ઉપર નજર કરી લઈએ તો ટ્રમ્પ G7 બેઠક અધવચ્ચેથી છોડી અને અમેરિકા પરત ફરી ગયા છે। અત્યારે ઈરાન ઇઝરાયલ યુદ્ધ ભીષણ બનવાની સંભાવના વધી જતા ટ્રમ્પે આ નિર્ણય કર્યો હોવાનું મનાઈ રહ્યું છે। ટ્રમ્પના બેઠક છોડવાને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની સંભાવના સાથે જોડતા ટ્રમ્પે આ નિવેદનને રદિયો આપી અને કહ્યું છે કે તે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ કરાવવાની કોઈ અત્યારે સંભાવના નથી જોઈ રહ્યા અને કોઈ કોશિશ પણ નથી કરી રહ્યા। ટ્રમ્પે ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં કંઈક મોટું થવાનો સંકેત આપ્યો છે। અમેરિકા અને ઇઝરાયલે પહેલાં જ કહી દીધું છે કે જ્યાં સુધી ઈરાન ન્યુક્લિયર ડીલ ઉપર સાઇન નહીં કરે ત્યાં સુધી યુદ્ધ અટકાવવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો। ચાઇના, અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોએ પોતાના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ આપી દીધો છે। ઈરાન છોડવાના આ આદેશ બાદ ઇઝરાયલ ઈરાન ઉપર કોઈ મોટો હુમલો કરે તેવી સંભાવના હાલ વધતી દેખાઈ રહી છે અને ઇઝરાયલ ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઇઝરાયલે મોટો દાવો કરતા કહ્યું કે તેણે ઈરાનના વોર ટાઈમ ચીફ ઓફ સ્ટાફની હત્યા કરી છે। આ ત્રીજા મોટા સૈન્ય અધિકારી છે ઈરાનના જે ઇઝરાયલના હાથે માર્યા ગયા છે। યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। પ્રથમ જથ્થામાં લગભગ 100 ભારતીયોને વતન પરત લાવવાની કોશિશ હાલ થઈ રહી છે। રશિયાએ ફરીથી યુક્રેનની રાજધાની કીવ ઉપર ભયંકર હવાઈ હુમલો કર્યો છે જેમાં 14 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે। ઈરાન ઇઝરાયલની સાથે રશિયા યુક્રેન વચ્ચે પણ હાલ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે। ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો આજે અને આવતીકાલે ખૂબ જ અગત્યનો દિવસ ગણાય। આજે અમેરિકા જાહેર કરશે કોર રિટેલ સેલ્સ ડેટા અને આવતીકાલે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટાની સાથે ફેડની મીટિંગ થવાની છે જેની સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર થઈ શકે છે। શેર બજાર ઉપર નજર કરીએ તો ભારતીય શેર બજારમાં આજે ઠંડો દિવસ રહ્યો અને સેન્સેક્સ 290 પોઈન્ટ તેમજ નિફ્ટી 101 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। આગળની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી તો ડોલર ઇન્ડેક્સમાં તોતિંગ કડાકો બોલી ગયો છે। છેલ્લા એક સપ્તાહથી સતત ઘટી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સ એક તબક્કે 97 પોઈન્ટ સુધી ગબડી ગયા બાદ ડોલર ઇન્ડેક્સમાં છેલ્લી 24 કલાકમાં મામૂલી સુધારો જોવા મળ્યો છે। છેલ્લી 24 કલાકની ડોલર ઇન્ડેક્સની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં 97.62 અને ઊંચામાં 97.86 સુધી જોવા મળ્યો ડોલર ઇન્ડેક્સ। ડોલર વર્સિસ રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને આજે ડોલર સામે રૂપિયાની કિંમત 86.14 રૂપિયા સુધી ગગડી ગઈ છે। ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સતત એક સપ્તાહથી ચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતાનો માહોલ જોવા મળે છે। ચાંદીમાં $36 ઉપરની સપાટી જાળવી રાખવામાં સફળ થઈ। છેલ્લી 24 કલાકમાં પણ ચાંદીમાં બે તરફી વધઘટ વચ્ચે એક મજબૂતીનો માહોલ જોવા મળ્યો છે। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઉપર નજર કરીએ તો ઊંચામાં 36.49 સુધી ઉછળી ગઈ ચાંદી અને નીચામાં 36.14 સુધીનું લેવલ જોવા મળ્યું છે। અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ $36.46 1 કિલો 98.2 ચાંદી ચોરસા 1,04,785 રૂપિયા 1 કિલો 999 ચાંદી 1,06,585 રૂપિયા 999 જીએસટી ચાંદી 1,09,885 રૂપિયા અને ચાંદી MCX 1,07,085 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લા 24 કલાકમાં ચાંદીના ભાવમાં મોટી વધઘટ જોવા મળી અને પ્રતિ કિલોએ 800 રૂપિયાનો ઉછાળો પણ જોવા મળ્યો। ચાંદી એક સતત મજબૂતી બતાવી છે। ચાંદીના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,06,613 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,05,830 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। હવે ચાંદીના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ચાંદીમાં ઔદ્યોગિક માંગમાં ઉછાળો જોવા મળ્યો અને આપૂર્તિમાં સતત ખેંચને પગલે જે જબરદસ્ત તેજી જોવા મળી, ત્યારબાદ પ્રોફિટ બુકિંગનું પ્રેશર હોવા છતાં
જીઓપોલિટિકલ સંજોગોનો સપોર્ટ મળતા ઊંચી સપાટી જાળવી રાખવામાં ચાંદી થઈ છે સફળ. હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહથી સતત તેજીના માહોલ બાદ હવે વધ્યા મથાળેથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લી 24 કલાકમાં $3420 ઊંચી સપાટીએથી એક તબક્કે ઘટી $3374 સુધી ગબડી ગયું. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં $40 વધુ ઘટાડો જોવા મળ્યો. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $3403 અને નીચામાં $3374 સુધી જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ પર નજર કરીએ તો ઇઝરાયલ ઈરાન યુદ્ધ વધુ દેશોમાં પ્રસરવાની આશંકા વચ્ચે ફેડની મિટિંગમાં શું નિર્ણય આવે તેનું સસ્પેન્સ વધી રહ્યું છે અને ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિરામના પણ સમાચારો વચ્ચે આવી રહ્યા છે, જેથી સોનામાં મજબૂતી વચ્ચે ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો. ઈરાન ઇઝરાયલ યુદ્ધ કઈ દિશામાં જાય તેના ઉપર સોનાના ભાવની મૂવમેન્ટનો આધાર રહેલો છે. જો યુદ્ધ વધુ ભડકશે તો સોનાના ભાવમાં ભડકો થાય અને યુદ્ધ વિરામની સ્થિતિમાં સોનું નરમ પડી શકે. ફેડ મિટિંગમાં વ્યાજદર મામલે શું નિર્ણય આવે તેના ઉપર પણ એનાલિસ્ટોની હાલ નજર છે. જો આગામી સમયમાં ઝડપી વ્યાજદર ઘટાડવાના સંકેત મળે તો સોનામાં તેજી અને ઊંચા વ્યાજદર જાળવી રાખવાની વાત આવે તો સોનું નરમ પણ પડી શકે છે. MCX માટે સોનાના ભાવના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 99,158 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 98,692 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતના શહેરોમાં આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં જે વધઘટ થઈ તેમાં વધ્યા મથાળેથી ઘટાડો થયો છે. ભારતીય બજારમાં પણ બિલવાળા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 850 અને પ્રતિ 100 ગ્રામે $8,500 જેટલું સસ્તું થયું સોનું. હવે વાત કરીએ આજે 17 જૂને ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનું તેની. તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ $99,530, 22 કેરેટ સોનું $91,030, 24 કેરેટ વિથ GST સોનું $1,01,920 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં બિલવાળા સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં 24 કેરેટ બિલ વગર સોનું $99,550 આસપાસ વેચાઈ રહ્યું છે, જ્યારે 24 કેરેટ વિથ GST સોનાના ભાવમાં ઘટાડો થયો છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા, ખંભાળિયા તમે 24 કેરેટ બિલ વગર 22 કેરેટ અને 24 કેરેટ વિથ GST સોનાના ભાવ જોઈ રહ્યા છો. અને અંતે બીજા શહેરોની વાત કરીએ તો અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુંદ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ બિલવાળા સોનાના ભાવમાં વધ્યા મથાળેથી થયો છે ઘટાડો. સસ્તું થયું છે સોનું. સોનાના ભાવમાં જે કાંઈ આંતરરાષ્ટ્રીય સમાચારો આવી રહ્યા છે અને ફેડની મિટિંગ ચાલી રહી છે તેને લઈને હાલ મોટી વધઘટો થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો અને આગળ હજુ કેટલું અને ક્યારે સસ્તું થઈ શકે સોનું અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી. મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. જોવાનું ચૂકશો નહીં. સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.